ફ્રેન્ડ એક ફરિયાદ આવી છે અને ઠપકો આવ્યો છે કે ભાઈ તમે વ્યસન મુક્તિ બાબતે રોજ વાતો કરો છો મોટી મોટી અને વિડીયો મૂકો છો, લોકોને ઉપયોગી થતા છે, પણ મારી એક ફરિયાદ છે, એક યુવાન 30 વર્ષ થઈ ગયા એના અને મેરેજ નથી થયા, એની ફરિયાદ એવી હતી કે મારી જિંદગીમાં મેં કોઈ પ્રકારનું વ્યસન કર્યું નથી, મારે સુરતની અંદર મકાન છે, ગામડે મકાન ઘરનું છે, જમીન છે, અહીંયા ધંધો છે અને ભણેલો ગણેલો છું, છતાંય આજ 30 વર્ષે મારે મેરેજ નો છે ને કોઈ વાતે નથી આપતું, તો એના વિશે તમે શું કહો ભાઈ? વ્યસન મારે તો કોઈ છે જ નહીં. હવે દીધો મોરે મોરો. પછી આપણે એને કીધું કે ભાઈ આપણે કોઈ દી કોઈને એવું કીધું નથી કે તમે વ્યસન નહીં કરો તો તમારા મેરેજ થઈ જાય એમ, પણ તમે જ વિચાર કરો 30 વર્ષ થયા છે ને તમાકુ તમે ખાતા હોત ને કાંઈ ગંભીર બીમારી આવી હોત તો તમારી સેવા કોણ કરે? એ કે એ વાત હાચી એમ કરીને પાછું વાળ્યું અને પછી એ ભાઈને આપણે સમજાવ્યા કે દરેક ક્ષેત્રની અંદર 15-20% લોકો અનમેરિડ છે, એનો કોઈ જવાબદાર હોય ને તો આ ભણેલા ગણેલા જે અમુક હતા ભ્રૂણ હત્યા કરનારા, કે જે જાતિ પરીક્ષણ કરવા માટેનું મશીન હતું એમાં બાબો બેબી તપાસ કરી અને કતલે આમ ભ્રૂણની અંદર ભ્રૂણ દીકરીઓની હત્યા કરી અને લોકોને સ્વાર્થ ખાતર કે દીકરી એક છે તો બીજીને કેમ ઉછેરશું, એને કેમ ભણાવીશું ગણાવશું, આપણેથી પૂરું પડે ન પડે, આપણા મોજ શોખ પછી નહીં થાય એમ કરીને ભ્રૂણમાં હત્યાઓ કરી છે. કુદરતની બેલેન્સને અનબેલેન્સ કરવાનું કામ લોકોએ અને આવા ભણેલા ગણેલા કાતરને સીપિયા લેતાલા માણસો જેને આપણે સાહેબ કહીએ છીએ એ સાહેબોએ કામ કર્યું છે. એ અત્યારે આપણને નડી રહ્યું છે અને ઓલા કાલકેતુના વંશજના કયો તોય ભલે ગઠિયા ગધા ગાદીએ બેઠા છે, ધર્મની ગાદીએ, એ હરામ બરોબર તેદી નહોતા કહેતા અને આજે ભણના દીકરા કોઈને નથી કહેતા કે ભ્રૂણ હત્યા નહીં કરતા એમ. પાણી બચાવજો, સમાજ ઉપયોગી એક પણ વાત નથી કરતા. એનો હડેલો ટાંગો લાંબો કરે ત્યાં અડો અને પાંચે મૂકો. આ ધંધો તમામ જગ્યાએ હાલે છે. પગે અડો ને પાંચે મૂકો ને તમારું કલ્યાણ થઈ જાય, જાઓ. અને લોકોને કાંઈ બીજી કાંઈ બોલી છે નહીં, હાલો કે પગે અડી આવો ને પાંચે મૂકી એવી. એટલે આ ભડના દીકરા ગધા ગાદીએ સડી ગયા છે, પોસી પોસી ગાદીએ બેઠા છે ને પોસો પોસો ઉપદેશ આપે છે. કોઈને કે આપણે તાણીને કહેવું તો નહીં ગરાક તૂટશે, નહીં આવશે નહીં માણસ તો આપણું થાહે હું. એટલે હવનો સ્વાર્થ થવું જોવે છે. આવા નિર્દોષ યુવાનો જેને કોઈ પ્રકારનું પાપ નથી, એનું વ્યવસ્થિત રીતે ધંધો કરે છે, વ્યવસ્થિત રીતે કમાય છે, એવાના બિચારાના કાંઈ કારણ વગરના એ આ અટણા પીડા ભોગવી રહ્યા છે. જે ભ્રૂણ હત્યા આજથી 25-30 વર્ષ પહેલા શરૂ થઈ આજે થાય છે. બોર્ડ ખાલી માર્યું હોય કે જાતિ પરીક્ષણ કરાવવું અહીંયા સરકારી ગુનો છે, ઈ જ બોર્ડ નીચે ગુનો સવારથી સાંજ સુધી હુવે ત્યાં સુધી કરે, એને કોઈ રોકવા વાળું નથી. એટલે એ ભાઈને આપણી રીતે આપણે સમજાવ્યા અને માંડ એ ભાઈ સમજ્યા. એટલે આમાં જવાબદાર તો જે ગઠિયા ગધા ગાદીએ બેઠા હોય એ હોય તો ભલે અને કાતર સીપિયાવાળા સાહેબ હોય તો ભલે. આની એકેયને ભગવાન મૂકવાના નથી. તમારે જેટલું જેમ ભેગું કરવું એમ કરી લેજો અને જેમ લોકોને લૂંટવા હોય, જેવી હત્યા કરવી હોય એટલી કરી લેજો અને હડેલા ટાંગા જેને અડાડે પાંચે લેવા હોય લઈ લેજો. બાકી તમારો કોઈનું સારું તો લગભગ થાય નહીં આમાં. આ તો પૂર્વના પુણ્ય હોય એટલે તમારું હાલતું હોય. બાકી ખુદાને ઘેર દેર છે, અંધેર નથી. એટલે પાખંડી હોય ધ્યાન રાખે અને ઓલા સાહેબ હોય ધ્યાન રાખે. આવા બિચારા નવયુવાનોની ફરિયાદો આવે. તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. આ પીડા છે, આ વિડીયો નથી, પીડા છે ને વ્યસન ન કરતા. ધન્યવાદ.